જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો મારા તો અઠવાડિયાનો વિડીયો આવતો નથી અને મારો બહુ જ લગ્નના બ્લાઉઝ આવી જતા, બધા લગ્નોના ખાસા બધા આવી જતા, એટલે પછી મને નર્વસ મળી નહીં અને વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો. પછી તૈયારના ઓર્ડર હતા અને તૈયાર થવાના ઓર્ડરની જતી હતી અને પછી આમાં નિધિ પાછું બ્લાઉઝના બધા સીવવાના પડે હતા. એને બ્લાઉઝ સિલાઈ બેઠી છે અને બ્લાઉઝ વાસ્તુ બોલું છું. આજે ઓર્ડર પતી ગયો છે મારા અને બધો વિડીયો મારો ચાલુ થઈ ગયો છે હવે. અને હમણાંથી મારો વિડીયો નહોતો આવતો, પાછું બેલેન્સ પણ નથી અને નળવી પણ નથી અત્યારે. એટલે હું વિડીયો બનાવતી નથી અને ટાઈમ મળતો નહોતો અને તો ફોન જોવા લઈને બેસી એટલે હું તો વિડીયો બનાવી દઈએ. પછી મેળવા માટે તો બેલેન્સ કરાવવું પડશે. બેલેન્સ નહીં મારા ફોનમાં અને મને માફ કરજો મિત્રો. મેં વિડીયો અત્યારે અઠવાડિયાનો બંધ કરી દીધો એટલે તો ટાઈમ જ નથી, એટલે પછી હું મિલતી નથી. તો મને માફ કરજો મિત્રો, સોરી. અને બધા કેમ છો? તમે બધા મજામાં તો છો ને મિત્રો? તો મિત્રો અમે આજથી અમે વિડીયો શરૂ કરી દીધો છે બનાવવાનો અને પછી આપણે બધું કામ કરી દીધું છે અત્યારે ઘરનું અને હું સીવવા બેસી છું અત્યારે તો. અને ગરમી પણ બહુ જ પડે છે એટલે બહુ પડવા માંડી છે. અત્યારે આજથી સવારે વાગ્યા છે પહેલાં તો પણ ગરમી કેટલી લાગે, 8 વાગ્યા તો પણ ગરમી બહુ લાગે છે. નિધિએ તો રાધાને બુશર્ટ પહેર માં નિધિને બાપરીને કાલે તાવ આવ્યો તો, ઉધરસ થઈ ગઈ છે, એવું થઈ ગઈ છે. નિધિ આમય પી ઠંડુ જો. તો મિત્રો અમે તો જો માટલાના પેલું ટાટીયું આવે ને એવું લગાવી દીધું એટલે કે પાણી ઠંડુ રહે ને એના માટે. આ ગરમીનું ગરમ લાય થઈ ગયું છે અને ફ્રીજ નથી અમારે. લાવશે પછી ચોમાસા બેન સિઝનની લાવીએ ને એટલે સસ્તું એ પડે આપણને અને કશું વધુ ના નથી. એવું ના કરે બેટા, મને નીઠી પાણી સોટે ઉપર મારા. આ બ્લાઉઝને વધારે ફિટ થઈ ગઈ એને તો સિલાઈ ખોલી દઈએ. ગરમી કેવી લાગે છે તો મિત્રો હું તમને બતાવ્યું કે મેં બોયની ડિઝાઇન કેવી મૂકી છે. અને દેખો મિત્રો મસ્ત લાગે. હજુ બટન નાખવાનું છે. હાથથી ફૂગી બોય નીકળી નીરી છે વી આકારમાં. તો મિત્રો આપણે બ્લાઉઝ ફિટિંગ થઈ ગયા છે અને હવે ખાલી દોરી નાખવાની બાકી છે. એટલે દોરી બનાવવાનું કરતું મેં કાપી દીધું છે. ફિટિંગ થઈ ગયું છે. ગોળ ગયું છે આપણે છે કોઈ બધું ડિઝાઇનમાં નથી, ખાલી ડિઝાઇન આવે તો એ લીધું છે. મને બોય ડિઝાઇન મૂકી છે. દોરી બનાવવાની પટ્ટી લઈ લીધી છે. દોરી બનાવવા માટે સિલાઈ મારવી પડશે, તે મારી દઈએ. મિત્રો આપણે ને દોરી પલટાવવા માટે હોય દોરાથી ઇસ્તેમાલ કરીએ છીએ. હું તો હોય દોરો જ લઉં.
મિત્રો આપણે દોરી પલટી દીધી છે અને આ નાખવાની છે. 2 લટકાને મૂકીને નાખવાની છે. તો મિત્રો અમે દોરી બનાવી દીધી છે. તો તમને બતાવી દેખો મિત્રો ફૂંકા મેળે છે હજુ અહીંયા ગાડી બટન નાખવાનું છે અને અહીંયા ગાડી મણકા નાખવાના છે મોતી, એટલે મસ્ત લાગે ને. હવે મારે સીબા થઈ ગયું, સિવાઈ ગયું છે. હવે હાડીને ફોલ જ નાખવાનું છે, એટલે ફોલ નાખી ને પછી હું મારા નાવાનું બાકી છે એટલે નહીં નાખું અને લુગડા બુગડા ધોઈ નાખી બધું કોમ પાલી જઈએ પાછા, પછી રાંધવાનું લઈએ. તે વહેલા ગરમીનું રાંધી દઈએ. પછી આપણે બ્લાઉઝ સીવવાના છે હજી, તો પછી સીવવા બેસી દઈશું. સીવી ગયા તો ખાલી અંદર હૂક નાખવાના છે, તે હૂક નાખાઈ જાય એટલે પછી તૈયાર. હવે હાડીને ફોલ નાખવાનો છે, તે હાડીને ફોલ નાખી દઈએ. આ છે હાડી. તો મિત્રો અમે હાડીને ફોલ નાખી દઈએ અને નીચે જતી ઉપર ગમી જાય છે તો દો. અને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળીશું હવે બીજા વિડીયોમાં. તો બાય બાય મિત્રો, જય માતાજી.